ઉદ્ધાર તારી મોગરી કલ્યાણી મોગરીને નમન કર. એ મોજડીને નમન ના કરે તો લાત મારીને કાઢી મૂકો. શું મારી માતાને લાત મારવા આવે છે? તો તારું ગળું ન દબાવી દો તો હું કલ્યાણીની પુત્રી નહીં. ઓહો, જો જેરી નાક જો તારી ઓલાદ કેવો જેરી બોલે છે. હું પણ એ જ વિચાર કરું છું કે જે ગૌરવ 12 વર્ષની બાળામાં છે તે આ 40 વર્ષના બાપમાં કેમ દેખાતું નથી? શું મોદડીના મૂળમાં પત્નીને વેચી રહ્યા છો? કોઈ આસી કોને પૂછજો સા હાલ એમના થયા. આ કુલટા તજે આખે પત્ની કદી તજશે નહીં. આ કુલટા કોઈની થઈ નથી અને થશે પણ નહીં. બસ કર મારી આજ્ઞા પાડે છે કે નહીં? નહીં, અન્યાયની આજ્ઞા અમને જરા પણ ગમતી નથી અને પત્ની કદી વેશ્યાને નમતી નથી. પત્ની તો અમારી નજરમાં ગુલામ છે. ગુલામ થઈ જમ્યા નથી એ વાત રાખો ધ્યાનમાં. તુચ્છ સમજી પત્નીને નહીં જશો મેદાનમાં. વેશ્યા જુદી પત્ની જુદી આ સંસારના મેદાનમાં. જો તમે રહેશો સ્વમાનમાં તો જ અમે રહેશું માનમાં. તો જો પત્ની સામે થનાર પત્નીના સે હાલ થાય છે. આથી બંગાળની રાણી કંગાલ થાય છે. કોઈ જ બરાબર નહીં. પોતાને અન્યાયી બનાવી અને મહારાણી બની રહેવું એના કરતા ન્યાય અને નીતિ માટે કંગાલ બનવું એ મારે કાર્ય મહિલાનું ગૌરવ છે. હું કહું છું કે મારી આજ્ઞા પાડે છે કે નહીં? કામાક્ષી આમ આવ ઉદ્ધાર તારી મોગરી અને મોગરીને નમન કર. અરે હું કહું છું આગળ આવો મહારાણી, મોજડીને નમન કરો. અરે રામ વેશ્યા, જેમ તું હું કાંઈ બોલતી નથી તેમ તું વધારે બોલે છે. મારી માતાને નમન કરવાનું કહેનારી સંગીની, જો તું મારી માતાને પગે ન પડ તો આ છરીથી તારું મસ્તક કાપી નાખું.